નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં। મિત્રો, આંગણવાડી બહેનો માટે સારા સમાચાર સામે આવ્યા છે। 2025ના બજેટમાં આંગણવાડીનો પગાર વધારવા અને કર્મચારીઓની નિમણૂક કરવાનો પ્રસ્તાવ આખરે મંજૂર કરવામાં આવ્યો છે। આ એક ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે। હાઈકોર્ટના નિર્ણય મુજબ કર્મચારીઓની નિમણૂક કરવા માટે પ્રસ્તાવ પણ મંજૂર કરવામાં આવી રહ્યો છે। આંગણવાડી બહેનો માટે ખૂબ જ સારા સમાચાર છે। દેશમાં જેટલા લોકો છે ત્યાં લાખો આંગણવાડી કાર્યકરો અને આશા વર્કરો છે। તેમના માટે ખૂબ જ આ એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે અને તેની સાથે સાથે પગારમાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે। તો કેન્દ્રીય નાણાં પ્રધાન અને કોર્પોરેટ મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં આગામી કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવશે। આ સંદર્ભે 6 જાન્યુઆરીના રોજ એક મહત્વપૂર્ણ બેઠક પૂરી કરવામાં આવી હતી અને આ બેઠકમાં અર્થશાસ્ત્રીઓ, ખેડૂત સંગઠનો, કૃષિ અર્થશાસ્ત્રીઓ, ટ્રેડ યુનિયનો, શિક્ષણ અને આરોગ્ય સાથે સંકળાયેલા નિષ્ણાંતોએ ભાગ લીધો હતો। તે જ સમયે આંગણવાડી કાર્યકરો માટે ખૂબ જ મોટા ગણાતા સમાચાર સામે આવી રહ્યા છે। આંગણવાડી કાર્યકરોના માનદ વેતનમાં વધારો થશે। એટલું જ નહીં, આ સિવાય આ અંગે કેટલાક મોટા સમાચાર પણ આપવામાં આવી રહ્યા છે। તો આંગણવાડી તાજા સમાચાર વિશે વાત કરીએ તો આંગણવાડી અંગેની તાજેતરની જ માહિતી એવી આવી છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં જે બેઠક યોજાઈ હતી, આ બેઠક દરમિયાન આર્થિક વિભાગના નાણાં સચિવ, રાજ્યમંત્રી, નાણાકીય સેવા વિભાગના મુખ્ય સચિવ, મુખ્ય આર્થિક સલાહકાર અને વરિષ્ઠ નાગરિકો જે ઉપસ્થિત હતા। આ બેઠકમાં નાણાં મંત્રાલયના અધિકારીઓએ પણ હાજરી આપી હતી, જેમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે તમામ પ્રતિનિધિઓને સંબોધિત કર્યા હતા અને મૂલ્યવાન અને મહત્વપૂર્ણ સૂચનો પણ માગવામાં આવ્યા હતા, જેમાં આગામી કેન્દ્રીય બજેટની તૈયારી કરતી વખતે આ સૂચનોનો સમાવેશ કરવા માટે પણ વિચારણા કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું હતું। તો આપ સૌની જાણકારી માટે જણાવવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં આંગણવાડી કાર્યકરોને કર્મચારી બનાવવાનો વિચાર પણ આપવામાં આવ્યો હતો। આ સિવાય પગાર વધારવાનો પણ વિચાર આપવામાં આવ્યો હતો। તો હવે ફેબ્રુઆરીમાં નવું કેન્દ્રીય બજેટ રજૂ થવા જઈ રહ્યું છે। તેના હવે થોડાક જ દિવસ બાકી રહ્યા છે। તમામ વર્ગના લોકોને તે કેન્દ્રીય બજેટ પાસેથી મોટી અપેક્ષાઓ હોય છે। પછી તે ખેડૂતો હોય, કર્મચારીઓ હોય કે વેપારીઓ હોય, દરેકને આ કેન્દ્રીય બજેટ પાસેથી મોટી અપેક્ષાઓ છે। આ બેઠકમાં જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવાનું પણ સૂચન કરવામાં આવ્યું છે અને દરેકના સૂચનો પણ નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા ખાતરી પણ આપવામાં આવી છે। તો નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આયોજિત આ બેઠકમાં આ સંદર્ભમાં ખૂબ જ મહત્વપૂર્ણ સૂચનો આપવામાં આવ્યા હતા। તેમાં આંગણવાડી કાર્યકરો વિશે પણ સૂચનો આપવામાં આવ્યા હતા, જેમ કે આંગણવાડી કાર્યકરો, મધ્યાહન ભોજન કાર્યકર્તાઓ, આંગણવાડી આશા વર્કર અને તેમને કર્મચારીઓની કોઈ પણ શ્રેણી આપવામાં આવે તેવું માનવામાં આવતું હતું અને બજેટમાં આ કામદારોને કર્મચારીઓની શ્રેણીમાં લાવવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું હતું। તેમજ ઉત્તર પ્રદેશમાં આંગણવાડીમાં વિવિધ પ્રકારના પદો પર રહેલા તમામ કાર્યકરો માટે પણ મોટા સમાચાર આપ્યા છે કે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા તેમના પગારમાં વધારો થવા જઈ રહ્યો છે। માહિતી સામે આવી રહી છે કે ઉત્તર પ્રદેશના 8 લાખ કોન્ટ્રાક્ટ વર્કર્સ અને આઉટસોર્સિંગ કામદારો સહિત તમામ કામદારો જેઓ માનદ વેતન પર કામ કરી રહ્યા છે તેમને લઘુત્તમ 17,000 રૂપિયા અને વધુમાં વધુ 20,000 રૂપિયા આપવામાં આવશે। શિક્ષા મિત્રને સૌથી વધુ ફાયદો થવાનો છે, કારણ કે શિક્ષા મિત્રનો પગાર મહિને 20,000 અને પ્રશિક્ષકોનો પગાર 17,000 હશે। સાથે જ આંગણવાડી કાર્યકર મદદનીશનો પગાર પણ વધારવામાં આવ્યો છે અને કેન્દ્ર સરકાર તરફથી જે બજેટ આવવાનું છે, આ બજેટ બાદ પગાર વધારા અને કર્મચારીઓની સ્થિતિ અંગે પણ વધુ શરતો સ્પષ્ટ કરવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે। ધન્યવાદ।